વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આહવા ખાતે વિરાટ રેલી યોજી ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. ડાંગ માનવ અધિકાર હિત રક્ષક સમિતિએ ડાંગ કલેક્ટરને આવેદન આપ્યું છે, જેમાં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજમાં માટે પણ આ શરમજનક ઘટના છે. સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો રોકે. આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદામજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, જે કૃત્ય પણ અમાનવીય છે. ત્યારે પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. रिपोर्टर मदन वैष्णव, वात्सल्यम समाचार, डांग. मेरा नाम रोहिणी नंदन दास है. मैं हरे कृष्णा मूवमेंट सूरत से हूँ. हम देख रहे हैं कि काफ़ी समय से बांग्लादेश में हिंदुओं पर काफ़ी अत्याचार हो रहा है. तो हम बांग्लादेश सरकार को रिक्वेस्ट करते हैं कि हिंदू जो है वो शांति के प्रतीक है. तो हम उनसे रिक्वेस्ट करेंगे कि जो प्रभु जी को उन्होंने गिरफ्तार किया है उनको रिलीज़ करें, ताकि दोनों देशों के हिंदुओं में सभ्यता बनी रहे. बांग्लादेश के अंदर हिंदुओं पर जो अत्याचार थई रह्या छे ए रोकवामां आवे અને નિર્દોષ સંતો અને હિન્દુઓને જે હેરાન કરવામાં આવે છે, ખોટા ખોટા કેસો કરી અને જેલમાં નાખી દીધા છે, એને મુક્ત કરવામાં આવે. કારણ કે હિન્દુ પ્રજા શાંતિપ્રિય પ્રજા છે. કોઈ દિવસ એણે વિસ્તારવાદ કે અશાંતિમાં ક્યાંય ભૂમિકા ભજવી નથી. અને આવા જ્યારે નિર્દોષ સંતો જે લોકોએ રોજાની અંદર ત્યાંના મુસ્લિમ ભાઈઓને જમાડ્યા, ત્યાંની પ્રજાને વિકાસ માટે જે સંતો પોતાનો ભોગ આપી રહ્યા છે એને જેલમાં પૂરી અને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે. અને આજે ડાંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ભાઈઓ બહેનો એકત્ર થઈ અને આજે કલેક્ટર શ્રી ડાંગ એમને આવેદન આપ્યું છે કે જે પ્રકારના બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે, હિન્દુ સંતો અને અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારના ખોટા ખોટા કેસો કરવામાં આવે છે એ પાછા ખેંચવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે આખું જે કાર્યક્રમ છે એ ત્યાં આગળ એ ચલાવવામાં આવે એવી વિનંતી માટે આજે ડાંગના પ્રજાજનોએ અહીંયા મૌન રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. રામ રામ. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.